હવે આ બધી કાઢવી પડશે અત્યારે ને અત્યારે. બધી કાઢવી પડશે. હા. તો આ પીલા ઉજરી જાય પાછા કે આને જે ઉધારવાના આપણું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. વાગી ગયા છે બપોરના 12:30 અને અમે વાડીએ આવી ગયા છીએ. કેળા ઉતારવાનું કામકાજ શરૂ છે. આજે થોડુંક કામ હોવાના કારણે થોડુંક લેટ શૂટ કરીએ છીએ. દીશુબેન ટ્રેક્ટર આંકે છે. બેન ટ્રેક્ટર આંકે છો ને? મજા આવે છે ને ટ્રેક્ટર આંકવાની? પગી ગયા છીએ ફાઇનલ મિત્રો વાડીએ. વાડીએ કામ કરતા હતા. આવી રીતનું છે આ કંઈક. વાડીએ જવાનું છે હવે. ઘડીક આ બાજુ વહી આવ્યા હતા, થોડાક થાકી ગયા હતા એટલે. વાડીએ જવાનું છે ને બેન? હાલો તો હવે. દીશુબેન રમે છે વાડીમાં. આમાં ડુંગળી હતી, ડુંગળી મોળી નાખીને એનો ફાલ લઈ લીધો. આ બાજુ છે હરગવો. કેટલો બધો હરગવો છે તમે જુઓ. હવે આપણે જવાનું છે ધીમે ધીમે વાડીમાં. તો હાલો મિત્રો, આપણે જઈએ વાડીમાં. તમને વાડીમાં બતાવું કેવું કામકાજ હાલે છે. શું કહેશો મેડમ? મજા આવશે વાડીમાં. હાલો તો વ્લોગમાં બન્યા રહેજો. આવું બધું કામકાજ શરૂ છે. કિશુ ને દીશુ બે આવે છે. હાલો એ વાડીમાં જઈએ. હાલો પાછા. જ્યાં જવું ત્યાં જવાનું છે આપણે. ગમે ત્યાંથી જઈએ. તડકો થઈ ગયો છે. ખૂબ જ ગરમી પડે છે. બેન ડુંગળી લઈને જાય છે. ડુંગળી ખાવી છે? ડુંગળી ખાવાની છે એમ? કેટલી ડુંગળી ખાવાની છે? બેનના વાળ પણ વીખી નાખ્યા, તમે જોઈ શકો છો મિત્રો વાડીમાં. અઘોરી જેવા થઈ ગયા છે એ વાડીમાં. પણ હાલો તો હું તમને બતાવું કેટલાક કેળા ઉતાર્યા છે આજે. 300 હમણાં ઉતારવાના હતા કેળા. કેટલાક ઉતરી રહ્યા જોઈએ હવે. પેલા કેમ બેહી ગયા? કેટલા કેળા ઉતાર્યા? કેળા ઉતાર્યા છે 270. 270 મણ. 270 ઘર. કેટલાક મણ થાય? કેટલા મણ ઉતારવાના છે આજે? આજે ઉતારવાના છે 400 મણ. 400 મણ ઉતારવાના છે. તાર કેમ ખોલી નાખ્યા? ગાડી લાવવાની. કઈ ગાડી આવે છે? આઈસર આવે છે હમણાં. એમાં કેળા ભરવાના છે. તડકે વધારે છે. 400 મણ કેળા ઉતાર્યા છે આજે. આમાંથી કેળા ઉતારતા હતા. આ બધી કેળ કેમ કાપી નાખી બીજા ભાઈ? એ બધી કેળમાંથી ઘેરું કાઢી લીધી અને આડી પડી ગઈ એટલે કાપી લીધી. પવન બહુ આવ્યો હતો ઝોંટાનો. કેળું બધી આડી પડી ગઈ હતી એટલે એમાંથી બધી ખેડૂ કાઢી લીધી બધી. તમે જોઈ શકો છો કેટલું નુકસાન થયું છે કેળમાં. શું કહેશો પ્રદીપભાઈ? હવે આ બધી કાઢવી પડશે અત્યારે ને અત્યારે. બધી કાઢવી પડશે. હા. તો આ પીલા ઉજરી જાય પાછા કે આને જે ઉધારવાના આપણું ખોલું છે. હે હવે મિત્રો આ મોટી કેળમાંથી એનો ફાલ લઈ લીધો છે. એ પવનના કારણે પડી ગઈ હતી. હવે આ નાના પીલા છે એમાંથી ઘેડું આવશે એટલે કે કેળા આવશે. પણ એમાં વાર લાગી જશે. કેટલો ટાઈમ લાગશે?
વર્ષ વ્યૂ જાય, 1 વર્ષ વ્યૂ જાય મિત્રો. એટલી મહેનત કરવા છતાં પણ જો તમે પવનમાં આવી રીતે કેળ પડી જાય છે. કેળનો હું હાલ છો છે વિજાભાઈ, શું કહેશો? કાપવી જ પડશે, એમાં હાલશે જ નહીં હવે. આઈસર આવી ગયું કે આઈસર આવે છે રસ્તામાં છે. કેળા ભરવા આવે છે. અમે આવી રીતે વાડીમાં આટા મારવી છે મિત્રો. તમારે પણ મુલાકાત કરવી હોય તો આવો અમારી વાડીએ. જો મિત્રો પવન એટલો આવ્યો હતો ને એટલે કેળ બધી આવી રીતે આડી પડી ગઈ, એટલે આ બધી આજે કાપી નાખી. અને આમાં જે કેળા હતા એ ઉતાર્યા, 400 મણ કેળા ઉતાર્યા છે. માં થોડા ઘણા ઘટે છે, જે ઉતારવાના છે. હા છે અમારા પ્રદીપભાઈ. કેળા કેટલા બગડી ગયા છે. તો આવી રીતે કેળાના હાલ છા છે બધાય. પવન એવો આવ્યો હતો એટલે બધી કેળ પડી ગઈ. એટલે આ કેળ આપણે ઉતારી લેવાના અને આવી રીતે કાપી નાખવાના કેળના ઝાડવા. હવે આ નાના પીલા છે એ ઉજરશે, એમાંથી કેળા આવશે, પણ એમાં ટાઈમ લાગી જશે ઝાઝો. પ્રદીપભાઈ ટેકા મૂકતા જાય અને આવી રીતે કેળુંને કાપતા જાય. વિજાભાઈ હવારદીના કેળા ઉતરતા હતા, થાકી ગયા છે, જમીન ઘડીક બેઠા છે. હવારદીના કેળા ઉતરતા હતા, 270 ઘડ ઉતારી છે. હજી કેટલી ઘડ ઉતારવાની છે? હજી 150 ઘર ઉતારવાની છે. હજી 150 ઘડ ઉતારવાની છે. તો કઈ રીતે કેળાનું કટિંગ કરે હમણાં આઈસર ભરવા આવે એ તમને આગળ હું વિડીયોમાં બતાવીશ. તો જોવાની તમને ખૂબ જ મજા આવશે. કાલમાં ઉતારવાના છે કે? હા, કાલે તે 300 મણ જેટલા પાછા ઉતારવાના છે. 300 મણ ઉતારવાના છે. આ બધું ખરાબ થઈ જાય નકર. આમાંથી લેવા જ પડશે, નકર આ બધું ખરાબ કરી નાખશે ઘરને. આવી રીતે આડી પડી ગઈ બધી કેળું. જો મિત્રો હાલો, આપણો આઈસર આવી ગયો છે ને આ છે આપણું ગાદી. કેળ રાખવાની ગાદી. કેળા ભરવા મળ્યા છે આઈસરમાં. હવે અમે એ બાજુ જઈએ છીએ. આમાંથી બધા મળ્યા છે, કેળા ઉતારી લીધા. હજી નીચે પડેલા જે લેવાના છે આપણે. જે જ્યાં ઘડું નીચે પડી ગઈ ને પવનના કારણે, એ બધી પાછી ભરવાની છે. જુઓ આમાંથી બધામાંથી ઉતારવાના છે કેળા. હજી પવનના કારણે બધી નીચે પડી ગઈ છે ઘડું. પ્રદીપભાઈ જાય છે. આવી રીતે કેળની ઘડ લઈને જવાનું હોય છે. એક ઢગલો કરવાનો, જ્યાંથી ભરવાના હોય ત્યાંથી. 400 પણ ઉતાર નાખ્યા છે, થોડાક બાકી છે. આઈસરમાં કેળા ભરાય છે. તમને બતાવું આગળ વિડીયોમાં. મિત્રો કેળા ઉતારીને આવી રીતે ઢાંકીને મૂક્યા છે, જેથી કરીને કેળા કાળા ના પડી જાય. એટલા માટે એને ઢાંકીને રાખવા પડે છે. કેળાનું કટિંગનું કામ હાલે છે મિત્રો. તમે જોઈ શકો છો કે કેવી રીતે કટિંગ કરે છે અને કેવી રીતે કેરેટ ભરે છે. આ ભાઈની કટિંગની સ્ટાઇલ માટે મિત્રો એક લાઈક કરી દઈએ વિડીયોને. આવી રીતે મિત્રો કટિંગ કરીને અને કેમિકલમાં બોળીને કેરેટ ભરવામાં આવે છે. પછી આઈસરમાં ભરીને જવા દે છે.
આ ભાઈની સ્પીડ તો જુઓ મિત્રો તમે કઈ રીતે કટિંગ કરે છે. ત્રિષા અને દ્રિષા પણ બાજુમાં બેઠી બેઠી જોવે છે. એને પણ ખૂબ જ મજા આવી રહી છે વાડીમાં રમવાની અને આ બધું જોવે છે અને ખૂબ જ આનંદ મળે છે. એને પણ જો મિત્રો આ બધા કેળા ઉતરેલા છે. 400 મણ કેળા ઉતરી ગયા છે અને આઈસરમાં ભરાય છે. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ટાટા બાય બાય.